Madam, are all headache or migraines, or is there any newer treatment available in horizon for migraine? ઓલ હેડેક્સ કેન નોટ બી માઇગ્રેન. બધા હેડેક માઇગ્રેન નથી હોતા. હા, માઇગ્રેન બહુ કોમન હેડેક છે, પણ એના સ્પેસિફિક ફીચર્સ હોય છે જેને અમે માઇગ્રેનનું હેડેક કહીએ છીએ, અને એની પર્ટિક્યુલર મેડિસિન્સ હોય છે. પહેલા તો કન્ફર્મ કરવું પડે માઇગ્રેન છે કે નહીં. હેડેક થાય એટલે મને માઇગ્રેન જ છે એવું ના કન્સિડર કરવું જોઈએ. નાવડેઝ બહુ બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે માઇગ્રેન માટે, જેને બે ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે. એક તો જે એટેક આવે એને ટર્મિનેટ કરવા માટે મેડિસિન આપતા હોઈએ છીએ, અને બીજી છે કે પ્રોફેલેક્સિસ, જેને માઇગ્રેન બહુ રેગ્યુલર રહેતું હોય, ક્રોનિક માઇગ્રેન, મહિનામાં 15 દિવસ માઇગ્રેન રહે છે અને કન્ટિન્યુઅસ 3-4 મહિના સુધી ચાલે છે, એવા પેશન્ટ માટે પણ ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. રિસન્ટ એડવાન્સમાં હું એવું કહી શકું કે અમુક ઇન્જેક્શન્સ અવેલેબલ થયા છે જે પર્ટિક્યુલર જે આનો પાથવે હોય માઇગ્રેનનું હેડેક થવાનો, એક ન્યુરોવાસ્ક્યુલર પાથવે હોય છે જેના એક્ટિવેશનના લીધે આપણને પેન ફીલ થતું હોય છે. તો એ ઇન્જેક્શન્સ અમુક અવેલેબલ થયા છે જે તમે એવરી મંથ લો અમુક મહિના માટે, તો એની ફ્રીક્વન્સીને ટર્મિનેટ કરી શકો છો. એક છે જે નવી ટ્રીટમેન્ટમાં અવેલેબલ છે. બીજા અમુક ન્યુરો મોડ્યુલેશન ડિવાઇસીસ આવ્યા છે. જસ્ટ તમે આમ ઉપર ડિવાઇસ પહેરો છો અને એના સિગ્નલ્સથી જે પાથવેને એ મોડિફાઈ કરે છે અને તમારા હેડેકની અને ઇન્ટેન્સિટીને ડિક્રીઝ કરે છે.